વેલકમ બેક. વન નેશન વન ઇલેક્શન માટે આજથી 3 દિવસની બેઠક. સંસદની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની ગુજરાતમાં બેઠક. જેપીસીના અધ્યક્ષ પીપી ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક. કમિટીમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન આપવામાં આવ્યું છે. મુખ્ય સચિવ સહિત 8 ઉચ્ચ અધિકારીઓ ગુજરાતનું પ્રેઝન્ટેશન કરશે. તો આ જ મુદ્દે અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા લાઈવ જોડાયા છે. કિંજલ, જણાવશો કે વન નેશન વન ઇલેક્શનને જાણે કે હવે વેગ મળતો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. તેને લઈને જ આજથી 3 દિવસની બેઠક પણ યોજાઈ રહી છે. આ બેઠકમાં કયા પ્રકારના નિર્ણયો કરવામાં આવશે? જી રલ, વાત કરવામાં આવે તો ગુજરાતમાં પ્રથમ બેઠક છે તે યોજાઈ રહી છે. સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે બેઠક છે તે શરૂ થઈ ચૂકી છે. વન નેશન વન ઇલેક્શન, ખાસ કરીને જે બિલની અંદર સુધારો કરવામાં આવ્યો હતો 2024ની અંદર કેન્દ્ર શાસિત પ્રદેશોના સુધારા બિલ જે મૂકવામાં આવ્યું હતું તેને ધ્યાનમાં લઈને વન નેશન વન ઇલેક્શનને લઈને એક કમિટી હતી તે બનાવવામાં આવી હતી. જે રીતે આપણે કહ્યું તે પ્રમાણે 39 સભ્યોની આ જે કમિટી છે કે જેની અંદર જે પીપી ચૌધરી છે તે આખી કમિટીને ના જે ચેરપર્સન છે તેમના દ્વારા અત્યારે પહેલી મીટિંગ છે તે શરૂ થઈ ચૂકી છે. પહેલી મીટિંગની અંદર રાજ્ય સરકારના અધિકારીઓનું જે ડેલિગેશન છે તે પોતાનું પ્રેઝન્ટેશન કરવા જઈ રહ્યું છે. જે વાત જે તે સમય પણ કહેવામાં આવી હતી કે જ્યારે પણ ઇલેક્શન અલગ અલગ થતા હોય છે ત્યારે મેન પાવરથી માંડીને અલગ અલગ વિભાગોના સમન્વયથી માંડીને સંકલનથી માંડીને અનેક વિષયો છે તે આવતા હોય છે. અને જો વન નેશન વન ઇલેક્શન થઈ જાય તો તમામ જે કહી શકાય કે રાજ્યની અંદર તમામ રાજ્યોની અંદર એકસાથે ઇલેક્શન કરાવવા એક સરળીકરણ થઈ શકે છે. અને આ માટેનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે. કર્ણાટકની વાત કરવામાં આવે તો કર્ણાટક સહિતના જે રાજ્યો 6 રાજ્યોની અત્યાર સુધીમાં મુલાકાત લેવામાં આવી છે તેમાં એક મોટો સૂર વન નેશન વન ઇલેક્શનના તરફેણમાં આવી રહ્યો છે. ગુજરાત સરકારની જો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા પણ વન નેશન વન ઇલેક્શન કેમ જરૂરી છે તેને લઈને એક આખું પ્રેઝન્ટેશન છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અને 2:30 વાગ્યાથી લઈ અને 5 વાગ્યા સુધી ગુજરાતના જે અધિકારીઓ છે તેની સાથે આ ચર્ચા છે તે થવાની છે. હાલાકી અત્યારની જો વાત કરવામાં આવે તો કમિટીના તમામ સભ્યો છે તે આજે આવ્યા નથી. જો વિપક્ષની વાત કરવામાં આવે તો વિપક્ષની અંદરથી પ્રિયંકા ગાંધી છે તે ઉપસ્થિત નથી રહ્યા. સત્તા પક્ષની જો વાત કરવામાં આવે તો બાંસુરી સ્વરાજ છે કે અનુરાગ ઠાકુર છે તે લોકો ઉપસ્થિત નથી રહ્યા. આવતીકાલે આવી શકે છે, પરંતુ બેઠક છે બેઠકની શરૂઆત થઈ ચૂકી છે. અને ગુજરાત સરકાર તરફથી પોતાની જે વાત લિખિતમાં મૂકવાની શરૂઆત પ્રેઝન્ટેશન તરફથી રિવ્યૂ તરફથી હવે આજથી 2 દિવસ સુધી ચાલશે. બિલકુલ કિંજલ, માહિતી બદલ આપનો આભાર. તો વન નેશન વન ઇલેક્શનને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. કમિટીમાં લોકસભાના 27, રાજ્યસભાના 12 સભ્યોને સ્થાન મળ્યું છે.